હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી ટેસ્ટી ઢોકળાની રેસીપી. ઓછા તેલમાં બનાવી શકાય એવો આ નાસ્તો 4 જાતની અલગ અલગ દાળ મિક્સ કરીને બનાવશું. મિક્સ દાળના આ ઢોકળા ખીરું ફર્મેટ કર્યા વગર બનાવશું, એટલે સવારના નાસ્તામાં ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે દાળ પલાળી લઈએ. એના માટે એક વાસણ લીધું. એમાં આ 1 વાડકી ઉપરથી લેવલ કરીને અડદની દાળ લઉં છું. હવે એ જ વાડકી ઉપરથી લેવલ કરીને ચણા દાળ લઉં છું. ત્યાર પછી આ 1 વાડકી પીરી છોટાડા વગરની મગની દાળ અને આ 1 વાડકી ચોળાની દાળ લઉં છું. તમારી પાસે આ દાળ ન હોય તો એના બદલામાં મગની દાળ લઈ શકાય. હવે આ દરેક દાળ મિક્સ કરીને 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈએ. દાળમાં પાણી ઉમેરીએ અને ચોખ્ખું દેખાય ત્યાં સુધી આ દાળ ધોઈ લીધી. હવે એમાં આશરે 2 કપ જેટલું પાણી ઉમેરીને આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ. ઢોકળા સવારે નાસ્તામાં બનાવીશ, માટે દાળ હું ઓવરનાઇટ પલાળીને રાખીશ. સવાર સુધીમાં દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ, તમે જોઈ શકો છો. હવે એને વાટવા માટે પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લઉં છું. હવે દાળ વાટવા માટે બધી એકસાથે મિક્સર જારમાં લઉં છું. જે વાડકીના માપથી દાળ મેઝરમેન્ટ કરીને લીધી હતી એ જ 1 વાડકી આમાં સાધારણ ખાટી છાશ ઉમેરું છું. તમારી પાસે છાશ ન હોય તો એના બદલામાં 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરવું. હવે એટલું જ 1 વાડકી આમાં હુંફાળું પાણી ઉમેરું છું. દાળ વાટવા માટે જરૂર હશે તો બીજું ઉમેરશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને દાળ વાટી લઈએ. દાળ એકદમ ઝીણી વાટીને એની પેસ્ટ બનાવી લીધી અને એને વાટવા માટે આમાં બીજી 2 વાડકી પાણી ઉમેરવાની જરૂર પડી હતી. હવે આ વાટેલી દાળ મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું. મિક્સર જારમાં આ 1 વાડકી પાણી લઈને હલાવી લીધું હતું, એ આમાં ઉમેરું છું. દાળ વાટવા માટે આ 1 વાડકી છાશ અને 3 વાડકી પાણીની જરૂર પડી, પ્લસ બીજું આ 1 વાડકી ઉમેર્યું. હવે ચમચા વડે ખીરું 2 થી 3 મિનિટ માટે સારી રીતે ફેંટી લઈએ. દાળ સારી રીતે પલળી ગઈ હોય તો ઢોકળા બનાવવા માટે ખીરુંમાં આંઠો લાવવાની જરૂર ન પડે. ખીરું ફેંટી લીધું એટલે એમાં હવાના કણ ભરાયા અને એ બિલકુલ હલકું પડી ગયું, તમે જોઈ શકો છો. હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ ખીરું ઢાંકીને સાઈડમાં રાખું છું. ખીરુંમાં નાખવા માટે આદુ મરચાં વાટીને એની પેસ્ટ બનાવી લીધી. એમાંથી 2 ટીસ્પૂન આમાં ઉમેરું છું. સાથે ખીરુંમાં 1/4 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેરું છું. મસાલો વાટ્યો એમાં પણ મીઠું ઉમેર્યું હતું, માટે એ પ્રમાણે નાખું છું. હવે આ ખીરુંમાં 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા, એની ઉપર 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને ખીરુંની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે મસાલો વાટ્યો એ મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈને હલાવી લીધું હતું, એ આમાં ઉમેરું છું. ઢોકળા ફૂલીને રૂ જેવા પોચા બને એ માટે ખીરુંમાં સોડા નાખ્યો, તમે એના બદલે ઈનો ફ્રૂટ સોલ્ટ વાપરી શકો. હવે એક જ દિશામાં ચમચો ફેરવીને ખીરું સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરુંની કન્સિસ્ટન્સી પણ હવે બિલકુલ પરફેક્ટ છે. એમાં સોડા એક્ટિવેટ થઈ ગયો એટલે બબલ્સ થવા લાગ્યા, તમે જોઈ શકો છો. હવે ઝટપટ ઢોકળાની ઉપર નાખવા માટે એક ઇન્સ્ટન્ટ મસાલો બનાવી લઈએ. એના માટે એક નાની સાઇઝની વાડકી લીધી. એમાં 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 2 ચપટી જેટલો આમચૂર પાવડર, 2 ચપટી જેટલો બ્લેક સોલ્ટ એટલે કે સંચર, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને 2 ચપટી જેટલું મીઠું ઉમેરું છું. હવે આ દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ઢોકળાની ઉપર નાખવા માટે ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખીને હવે આગળ ઢોકળાની ઉપર નાખવા માટે 1 મુઠ્ઠી જેટલી કોથમીર લઈને ઝીણી કાપી લઈએ. હવે આગળના સ્ટેપમાં ઢોકળા સ્ટીમ કરવા માટે બંને થાળીમાં તેલ લઈને સરખી રીતે ફેલાવી દઉં છું. ત્યાર પછી એમાંથી એક થાળીમાં 3 ચમચા જેટલું આ ખીરું લઉં છું. ઢોકળાનું ખીરું થાળીમાં સરખી રીતે ફેલાવી દઈએ. હવે એને સ્ટીમ કરવા માટે બીજી તરફ સ્ટીમરમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું. એમાંનું પાણી ગરમ થઈ ગયું, એમાં આ થાળી મૂકી દઉં છું. ત્યાર પછી સ્ટીમરની ઉપર ઢાંકણ લગાવીને 10 મિનિટ માટે ખીરું સ્ટીમ કરી લઈએ. હવે આશરે 10 મિનિટ થઈ ગઈ, માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું
અને તૈયાર થયેલા ઢોકળામાં ચપ્પુની અણી નાખીને એને ચેક કરી લઈએ. ચપ્પુ ક્લીન બહાર આવ્યો એટલે કે ઢોકળા સ્ટીમ થઈ ગયા. હવે આ થાળી સ્ટીમરમાંથી બહાર કાઢી લઉં છું અને તૈયાર કરેલી ખીરુંવાળી બીજી થાળી આમાં મૂકી દઉં છું. હમણાં આ ઢોકળા ગરમ છે ત્યારે જ એની ઉપર 2 ટીસ્પૂન જેટલું કાચું સિંગ તેલ નાખીને તવેથા વડે સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી તૈયાર કરેલો ઇન્સ્ટન્ટ મસાલો એની ઉપર સ્પ્રિંકલ કરું છું અને હવે છેલ્લે એની ઉપર ઝીણી કાપેલી કોથમીર નાખું છું. તમારે આ ઢોકળાની ઉપર તેલના બદલે બટર લગાવવું હોય તો લગાવી શકાય. મિક્સ દાળના ઢોકળાની ઉપર વઘાર કરવાની જરૂર નથી. સુરતમાં રાધે ઢોકળામાં જેમ મસાલેદાર ઢોકળા મળે એ રીતે આ ઢોકળા તૈયાર કરીને ચટણી સાથે ખાઈશું. મેં અહીં જે ઇન્સ્ટન્ટ મસાલો બનાવ્યો એ 2 થાળીના ઢોકળા માટે જ હતો. ટોટલ 3 થાળી ઢોકળા બન્યા, એમાંથી 1 થાળી મસાલા વગર બનાવી હતી. હમણાં આ ઢોકળા ખૂબ જ ગરમ છે માટે થોડીવાર એને આમને આમ સાઈડમાં રાખું છું. હવે થોડીવાર પછી ઢોકળા હાથમાં પકડી શકાય એટલા ઠંડા થઈ ગયા માટે ચોરસ ટુકડામાં કાપી લઉં છું. વાવ, સુપર! તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ અને સ્પંજી મિક્સ દાળના ઢોકળા તૈયાર છે. વચ્ચેથી એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા આ ઢોકળા ટેસ્ટમાં પણ બેસ્ટ છે. હવે ઢોકળાની આ બીજી થાળી પણ તૈયાર થઈ ગઈ તો એની ઉપર તેલ લગાવીને મસાલો છાંટી દઈએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી મિક્સ દાળના ઢોકળા સાથે કોથમીરની ચટણી સવારના નાસ્તામાં ખાઈ શકાય અને સાંજના ટાઈમ પર કંઈક હલકું ફૂલકું ખાવું હોય ત્યારે પણ આ ઢોકળા બનાવી શકાય. ઢોકળા એટલા સોફ્ટ છે કે મોઢામાં મૂકીને ચાવવાની જરૂર પણ ન પડે માટે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. ચોખા કે પોહા ઉમેર્યા વગર ફક્ત મિક્સ દાળ પલાળીને આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછા જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.